ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઘરની પેઢીની જેમ વહીવટ ચલાવતો હોવાનો પુરાવો પ્રાદેશિક કમિશનરનો સરકારમાં સ્ફોટક રિપોર્ટ તેમજ સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે 22.22 લાખની ગેરરીતિ. પ્રાદેશિક કમિશનરની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ. ટેન્ડર કૌભાંડ બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ. નિયમો નેવે મૂકી બંધ કવરમાં ભાગ મંગાવ્યા હતા. યુવા ભાજપના મહામંત્રીની એજન્સીને સોંપ્યું હતું કામ. જશરાજ એન્ટરપ્રાઇઝને ઠરાવ કે મંજૂરી વગર ચૂકવણું. પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ચેતન ડુંડોકિયા તેમજ ઇજનેર ભગીરથ પઢિયા તેમજ દિવ્યેશ કિડેચા તેમજ ઇન્ટરનેશનલ ઓડિટર કોમલ નાથાણી, એકાઉન્ટર જગદીશ મોરીની સંડોવણી સામે આવી છે. ચીફ ઓફિસર સહિતની સંસ્થાને જવાબદાર નક્કી કરી 18% લેખે વસૂલાત કરવા માંગ કરી છે. તમામ સામે ફોજદારીની કાર્યવાહીની તૈયારી. ટેન્ડર કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવતા ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકાના શાસન સામે ઉઠ્યા છે સવાલો. ભાજપના પદાધિકારીઓના ઇશારે નિયમોને વેમૂકી કૌભાંડ આચરનાર અધિકારીઓ મુકાયા છે મુશ્કેલીમાં. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. બાબુ વીરાભાઈ ચોપડા મારું નામ છે. સામાજિક કાર્યકર છું. વેરાવળ નગરપાલિકાની અંદર જે વેરાવળ શાસિત નગરપાલિકા છે તે ભાજપ શાસિત છે અને ભાજપના મહામંત્રી જે યુવા ભાજપના મહામંત્રી છે યજ્ઞેશભાઈ શિરોદરિયા તે એક આ કોન્ટ્રાક્ટ હતો. જયરાજ એન્ટરપ્રાઇઝ નામની કંપની હતી જેને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું જે કામ રાખેલ હતું તે કામની અંદર પ્રાદેશિક કમિશનર દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલ કે તે 22 લાખ જેવી એમાઉન્ટ જે હતી તે એમાઉન્ટમાં જે કૌભાંડ આચરવામાં આવેલ હતું તે એમાઉન્ટનું જે એને લાગતા વળગતા મળતિયાઓ જે એમાં હલવાયેલા હતા તે તમામને 18% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરેલ. અને આવા તો અનેક કામો જે વેરાવળ નગરપાલિકાના કૌભાંડો આવે એમ છે બાયણે. અને વેરાવળ શહેરના જે સંગઠનના લોકો છે તે સંગઠનના લોકોના ઈશારે જે આવી બધી કામગીરી થઈ રહી છે તે આવા કૌભાંડો જે આચરે છે એની નિષ્પક્ષ રીતે તપાસ થાય તો આને આવું બધું ઘણું બધું બહાર આવશે કૌભાંડો. તેના માટે સંગઠન કોઈ નિશ્ચિત પગલાં ભરે અને હવે આવા ઘણા બધી કૌભાંડો જે આચરવામાં આવી રહ્યા છે તે બંધ થાય અને પ્રજા ઉપર એક સારી છાપ બેસે ભાજપની, તે જરૂરી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું. એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી. એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું. એટલે મારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ એનું ઉલ્લંઘન થયેલું છે પ્રાથમિક રીતે એવું જણાયું હતું. એના માટે ચીફ ઓફિસર અને જે કર્મચારીઓ જવાબદાર છે એના માટે જરૂરી કાર્યવાહી માટે સરકારશ્રીમાં રિપોર્ટ કરેલ છે.